સાર્વત્રિક વરસાદની પરિસ્થિતિ ગુજરાતભરની અંદર જોવા મળી રહી છે અને અલગ અલગ ઝોનની અંદર જે વરસાદ વરસ્યો છે ત્યાં અત્યાર સુધીના આંકડાઓની જો હું વાત કરું તો આખરે સૌથી વધુ દક્ષિણી ગુજરાતની અંદર 50%થી પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે અને આગામી દિવસોમાં પણ હજુ વરસાદ વરસશે તેવી પૂરી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદ કચ્છની વાત કરીએ, અહીં પણ 50.35% જેટલો સિઝનનો વરસાદ અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે। સૌરાષ્ટ્રમાં સિઝનનો 45.41% વરસાદ વરસ્યો છે અને મોટાભાગના જળાશયોની અંદર પણ નવા નીર નોંધાયા છે। મધ્ય ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો સરેરાશ 44.11% વરસાદ અત્યારે નોંધાયો હોવાની વિગતો મળી રહી છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદનો આંકડો સામે આવી રહ્યો છે, ત્યાં પણ અત્યારે 40%થી ઉપર એટલે કે 41.31% જેટલો વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે। તો ગુજરાતના આ ચારે ચાર જે ઝોન છે તેની અંદર વરસાદ છે, પણ રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો કુલ વરસાદ જોવા જઈએ તો 46.21% વરસાદ નોંધાયો છે અને જે રીતે હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી હતી તેને લઈને જોવા જઈએ તો આખરે અત્યાર સુધીમાં સારો એવો વરસાદ વરસી ચૂક્યો છે। અને હવે જળાશયોની સ્થિતિ જરા જોઈ લઈએ તો ડેમમાં જે નવા નીર આવ્યા છે, કુલ 19 ડેમ 100% ભરાઈ ચૂક્યા છે, જ્યાં 19 ડેમમાં પરિસ્થિતિ છલોછલ જેવી છે અને હજુ પણ આગામી સમયમાં વરસાદ વરસશે તો અન્ય જળાશયોમાં પણ પાણી સંગ્રહ સારા એવા પ્રમાણમાં થશે। 43 એવા ડેમ છે કે જે 70%થી વધુ ભરાઈ ચૂક્યો છે અને આ ડેમની અંદર પણ જે આગામી સમયની અંદર પાણીની આપૂર્તિ કરવા માટેનો સંગ્રહ થઈ ચૂક્યો છે। 43 એવા ડેમ પણ છે જે 50%થી 70% સુધીનો જળસંચય છે અને આગામી સમયમાં પાણીની જે પરેશાનીઓ છે તેનો હલ અત્યારે તો થઈ ગયો હોય તે પ્રકારે આ ડેમોની અંદર પાણી આવ્યા છે। 53 એવા ડેમ છે જે 25%થી 50% ભરાયા છે અને હજી અડધું ચોમાસું બાકી છે, એવા તબક્કે તેમાં હજુ પણ પાણીની આવક આવી શકે છે। 48 ડેમમાં હાલ માત્ર 25%થી ઓછો જળ સંગ્રહ જોવા મળી રહ્યો છે। હજુ ચોમાસામાં વરસાદ વરસશે તેને લઈને આ જળાશયોની પરિસ્થિતિ પણ સુધરી શકે છે, પણ રાજ્યના 29 ડેમ અત્યારે તો હાઈ એલર્ટ પર મૂકવા પડે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે। સ્વાભાવિક છે, જ્યાં ભારે વરસાદ વરસ્યો છે ત્યારબાદ આ એલર્ટ જાહેર કરાયું છે। 17 ડેમ માટે તો એલર્ટ જાહેર થઈ ચૂક્યા છે, કારણ કે ત્યાં ભારે વરસાદને કારણે ભારી માત્રામાં વરસાદી પાણી ભરાયા છે। 17 ડેમ માટે વોર્નિંગ પણ જાહેર કરી દેવી પડી છે, કારણ કે ત્યાં પાણીનો આવરો સતત થયો છે અને હજુ પણ જો ચોમાસું બાકી છે તેને લઈને પણ પાણીની આવક થશે તો ત્યાં આખરે એલર્ટ જાહેર કરાયું છે। તો આ છે આ વરસાદની પરિસ્થિતિ। અન્ય તમામ પરિસ્થિતિઓ પર નજર બ્રેક બાદ।